હવે છે ને આપણે જે એસઈઓ સ્ટ્રક્ચરને સેટઅપ કરવું છે ને એ કેમ કરવું છે ને એનું હું તમને આ એક્ઝામ્પલ બતાવું છું. ઓકે, આ વેબસાઇટ છે. આ વેબસાઇટને હું સપોઝ આપણે આમાં જોઈએ એકવાર એસઈઓ ટૂલ્સમાં કે એના કયા કયા પેજીસ કેવી રીતે રેન્ક થાય એટલે આપણને આઈડિયા આવશે કે એના સ્ટ્રક્ચર કઈ રીતે છે. આવી ને? યસ. આ વેબસાઇટ છે. હવે આના સપોઝ હું આ ટોપ પેજીસમાં જાઉં, બરાબર છે, યુએસ નું છે. એટલે હું ટોપ પેજીસમાં જાઉં ને એટલે મને અહીંયા બતાવશે પેજીસના યુઆરએલ કે જે પ્રોપર રેન્ક કરે. હવે એ લોકો બ્લોગ્સ બી લખે છે, એ લોકો ગાઈડ્સ પણ લખે છે, બધી વસ્તુ કરે છે. પણ એ આખું એનું સેટઅપ જ એ રીતે હોય ને. હવે સપોઝ આ એકાઉન્ટિંગ સોફ્ટવેર ફોર સ્મોલ બિઝનેસીસ. ઓકે, બેઝિકલી શું એમણે ક્રિએટ કર્યું છે, એક કેટેગરી ક્રિએટ કરી છે એકાઉન્ટિંગ સોફ્ટવેરની. હવે એકાઉન્ટિંગ સોફ્ટવેર બધી જગ્યાએ યુઝ થતા હશે, બરાબર? નાનો બિઝનેસ, મોટો બિઝનેસ, ફાર્મા બિઝનેસ, તમે ગમે એ પકડો. હવે એની યુઆરએલ ચેક કરીશ ને તો એ એકાઉન્ટિંગ સોફ્ટવેરનું જે મેઇન પેજ જે છે ને, આ એકાઉન્ટિંગ સોફ્ટવેર એનું મેઇન પેજ છે. ઓકે, મેં જ્યારે એની યુઆરએલ ચેન્જ કરી નાખી અહીંયાથી ત્યારે અહીંયા પણ હવે પછી એ લોકોએ શું કર્યું, એને અલગ 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 આ કેવું છે, આ એક એસઈઓ નો એક પ્રેક્ટિસ છે જેમાં આપણી જે મેન કોર સર્વિસ છે ને એને આપણે અલગ 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 સબ સર્વિસીસમાં ડિવાઈડ કરી જેથી આ બીજા કીવર્ડ્સ પણ ટાર્ગેટ થાય. ઓકે, એઆઈ નું એક્ઝામ્પલ આપું તો આપણે એવું કરીએ કે ભાઈ કસ્ટમ એઆઈ સોલ્યુશન્સ પહેલો એક કીવર્ડ છે. કસ્ટમ એઆઈ સોલ્યુશન્સ ની અંદર કયા કયા આવે? કસ્ટમ એઆઈ સોલ્યુશન્સ ફોર હોસ્પિટલ્સ, કસ્ટમ એઆઈ સોલ્યુશન્સ ફોર ફિનટેક. ઓકે, એટલે આ રીતે સબ કેટેગરી થાય. તો આ સર્વિસ પેજીસ ના સબ બનશે. હવે બીજા એના સપોઝ હું બ્લોગ આ જો આ મેન વસ્તુ આ છે, એ લોકોએ 3 લેવલે બનાવેલું છે. ઓકે, પહેલા અહીંયાથી જાય છે, મેન અહીંયાથી આવે છે ગ્લોસરીથી. ઓકે, આ પેજ અહીંયા એ આખી વેબસાઇટમાં જેટલી બી ટર્મિનોલોજીસ ને એ લોકો એક્સપ્લેન કરી છે, આ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ છે. જેટલું બી ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ એ લોકો એક્સપ્લેન કર્યું છે ને એ બધું એક જગ્યાએ અહીંયા ગેધર કરેલું છે. અહીંયાથી હું આની પર ક્લિક કરીશ એટલે અહીંયા યુઆરએલ જોજો, એકાઉન્ટિંગ અને FASB એવી રીતે આવું. એની થર્ડ સબ કેટેગરી. હવે એ કેટેગરીઝ પછી અહીંયા ડિફાઇન કરેલી જ છે અહીંયા સાઈડ. હું અહીંથી આ કાઢી નાખીશ ને સપોઝ FASB એટલે પાછું એ એકાઉન્ટિંગ ની ગ્લોસરીમાં આવી ગયું. હવે ઈ સબ કેટેગરી એને અહીંયા કરેલી છે. ખ્યાલ આવે?